નમસ્કાર દર્શક મિત્રો, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. રાજકોટ ધોરાજીથી. ધોરાજીમાં તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યો. ધોરાજી ખાતે ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા કીર્તન મંડળ દ્વારા શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી 285મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો, જેમાં 125 જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી અને 31 દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા. દર્દીઓને રહેવા જમવાની સાથે દવા, ચશ્મા તથા તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી. આ પ્રસંગે આર.કે. કોયાણી તથા કાર્યકરોના પ્રયાસોથી કેમ્પ સફળ બન્યો હતો. તેજાબાપા અન્નક્ષેત્ર ટ્રસ્ટ વર્ષભર સેવાકીય પ્રવૃત્તિઓ માટે જાણીતું રહ્યું છે. રિપોર્ટર નયનભાઈ રાવરાણી, ભારત ભૂમિ ન્યૂઝ ઇન્ડિયા, ધોરાજી, રાજકોટ. મારું નામ રમેશચંદ્ર કાનજીભાઈ કોયાણી. હું ભક્ત શ્રી તેજાબાપા અન્નક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તરીકેની ફરજ બજાવું છું. આજે અમારે 285માં નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન હતું. એમાં 125 દર્દીઓએ આંખું બતાવી અને એમાંથી 31 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશન માટે લઈ જવામાં આવશે. એ લોકો બધાને અહીં જમાડી છીએ અમે, અને ત્યાં 2 દિવસ જમવા રહેવાની બધી વ્યવસ્થા છે, અને શનિવારે પાછી ગાડી આવીને અહીં તે લોકોને મૂકી જાય છે. આવી જ રીતની તેજાબાપાની જગ્યાની અંદર અનેક પ્રવૃત્તિઓ ચાલી છે. એમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર હાલે છે, સબવાહિની છે, અને ભવનાથમાં અન્નક્ષેત્ર ચલાવી છીએ અમે શિવરાત્રિના દિવસે. એમાં 25થી 30 હજાર માણસોનું જમણવાર અમે ત્યાં જઈને કરી છીએ. અને આવી અનેક પ્રવૃત્તિઓ અમારે તેજાબાપાની જગ્યામાં ચાલે છે. અને ગોઠણના, કમરના ને એવા કેમ્પ છે, મંદબુદ્ધિના બાળકોના કેમ્પ, આવા અનેક કેમ્પ અમે અહીંયા કરીએ છીએ. અને તેજાબાપાની જગ્યામાં સેવાકીય પ્રવૃત્તિ 24 કલાક ચાલુ હોય છે.